વડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ દુકાનોમાંથી રોકડની ચોરી કરતા બે રેઢા આરોપીને વડોદરા શહેરની કારેલીબાગ પોલીસ મથકની ટીમે ઝડપી પાડી બે મિલકત સંબંધિત ગુનાઓ ડિટેક્ટ કર્યા છે. વડોદરા શહેર કારેલીબાગ પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે થોડા દિવસ પહેલા વોટ્સએપ બ્રિજ પાસે આવેલ સન પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલ આશુતોષ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાંથી રોકડા રૂપિયાની ચોરી કરેલ બે ઇસમો કાસમાલા કબ્રસ્તાન પાસે ખુલ્લા મેદાનમાં ઊભા છે. જે ચોક્કસ માહિતીના આધારે કારેલીબાગ પોલીસ મથકની ટીમે તપાસ કરતા બે ઇસમ નામે ઇમરાન ઉર્ફે વેપારી શેખ અને બીજો હારૂન રશીદ ગાંચી જણાઈ આવ્યો હતો. તેમની અંગ ઝડપી લેતા તેમની પાસેથી 17,000 રૂપિયા રોકડ મળી આવ્યા હતા. જે બાબતે પૂછપરછ કરતા આ ઇસમે કોઈ સચોટ માહિતી આપી ન હતી. આ વધુ પૂછપરછ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે 1 વર્ષ પહેલા અંબે સ્કૂલ સામે આવેલ કોમ્પ્લેક્સમાં ચામુંડા કિચન પોઈન્ટ નામની દુકાનમાંથી 35,000 રોકડા તથા વોટ્સએપ બ્રિજ પાસે આવેલ કોમ્પ્લેક્સમાં આશુતોષ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાંથી 18,000 રૂપિયાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેથી બંને ઇસમને ધરપકડ કરી વધુ કાર્ય પોલીસે કરી હતી.